અમૃત પુષ્પ કેન્દ્ર રાજકોટ ઉમેશ કામરિયા। હવે આ બેન એક્યુપ્રેશર માટે આવે છે અને શું તકલીફ હતી અને શું ફાયદો થયો એના શબ્દમાં સાંભળીએ। તમારું નામ? વૈશાલી, ગામ? વાક્યા। હવે તમને શું તકલીફ હતી? મને પાછળ પીઠમાં દુખતું કેટલા સમયથી? 2 વર્ષથી। એટલે ખંભાથી નીચેના ભાગમાં દુખતું હતું 2 વર્ષ થયા। એમાં તમે શું શું કર્યું હતું 2 વર્ષમાં? એનાથી દવા લીધી હતી, બધી ટ્રાય કરી લીધી, કસરત ને દવા ને બધી। હા, એનાથી કંઈ ફાયદો નથી થયો। ફાયદો ન થયો। હવે અહીંયા આપણે કેટલા દિવસ થયા? આજ 3જો દિવસ છે। ત્રીજો દિવસ। હવે ફાયદામાં શું? એમાં અત્યારે 3જા દિવસે 50% જેટલો ફેર છે। 50%। પહેલા દિવસે કેટલી રાહત થઈ હતી? થોડોક હતો ફેર એમ। અને કાલે ને આજે ત્રીજો કાલે દિવસ, આજે એટલે આજે તો ત્રીજો દિવસ છે, હા, એટલે 2 જ દિવસમાં 2 દિવસ। 50% થઈ ગયો ને? હા, હવે કાલે જોઈ પાછી શું છે, કેવી રીતનું છે, કેટલી તકલીફ છે। અને તમે અહીંયા કેવી રીતે આવ્યા? અહીંયા મારા સગા પહેલાં અહીંયા આવતા હતા, એને અમને ચીંધું કે આ જગ્યાએ સારું છે એમ। હા, એ ટૂંકમાં આવી ગયા હતા ને એને હા, એ સારું આવી થયું ગયા. એટલે તમને હું આવી ગયા। તો બરાબર આવ્યા તમે હવે? હા, બરાબર। રેડી? રેડી। હેરાન 2 વર્ષ થયા, હા, 2 વર્ષથી। હવે એટલી તકલીફ નથી ને? નહીં, ટૂંકમાં આજે આખા દિવસમાં ક્યારેય નથી દુખ્યું, અત્યારે ચાલુ થયું હા, પોઈન્ટનો સાંજે. સમય, આખો દિવસ થયું જ આખો નથી ને? દિવસ. કાલે પોઈન્ટ કર્યા હતા, કાલે આવા ટાણે જતા ને હા, આપણે, આ ટાઈમ। અને આજે આવા ટાણું થયા ત્યાં અત્યારે થોડું થોડું દુખાવાનું ચાલુ થયું ત્યાં આવી ગયા। હવે કાલે પાછું જોઈએ કેટલા વાગે થાય શું છે। બાકી આખો દિવસમાં રેડી? હા, આખો દિવસ કંઈ નથી। ખાલી એક્યુપ્રેશરથી, દવા વગર? હા, દવા। જય દ્વારકાધીશ। જય દ્વારકાધીશ। બીજાને શું કહેવા માંગો? આ કરાય? હા, કરાય। દવા કરતાં સારું છે એમ। તમને ફાયદો થયો એટલે હા। કહેવાના। જય દ્વારકાધીશ।